બોટાદ પોલીસ એસઆરપી જવાનો દ્વારા બોટાદના રાજમાર્ગો અને વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન થયું. લોકસભા 2024ની ચૂંટણીને લઈ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે બોટાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન થયું હતું. તેમાં બોટાદના સંવેદનશીલ વિસ્તારો જેવા કે હરણપુરી, ભાવનગર સર્કલ સહિતના અન્ય વિસ્તારોમાં બોટાદ પોલીસ સ્ટેશન પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ તેમજ એસઆરપી જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજાયો હતો. હલો રોલી સાહેબ, આગામી લોકસભાની ચૂંટણીને લઈ ફ્લેગ માર્ચનું આયોજન હતું. શું છે સમગ્ર વિગત? ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચનાથી અને બોટાદના એસપી શ્રી બલુલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને આજે બોટાદ વિસ્તારમાં જે સેન્સિટિવ બુથ વિસ્તાર છે, શાક માર્કેટ, ટાવર રોડ, હરણકુઈ વિસ્તાર, સંવેદનશીલ વિસ્તારો છે, ત્યાં આરપીએફની એક કંપની અને બોટાદ ટાઉનના પીઆઈ ખરાડી તેમજ પીએસઆઈ સાથે અને સ્ટાફના માણસો સાથે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે. નિર્ભયપણે ચૂંટણી થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય એના અનુસંધાને અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટને ધ્યાને લઈને આજે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું.